આજકાલ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે હવે ટેસ્ટ દેવાની જરૂર નથી. આ વાત તમે ઘણી બધી જગ્યાએ સાંભળી લીધી હશે, પરંતુ આ વાત સાચી છે નહીં. તમારે ટેસ્ટ તો દેવાની છે, પરંતુ હવે આરટીઓમાં જઈને નહીં. તમે અલગ અલગ જગ્યા ઉપર જે કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત કરેલા છે એ જગ્યા ઉપર જઈને તમે ટેસ્ટ આપી શકો છો. એટલા માટે આ પ્રક્રિયા આખી સરળ બની જશે. પરંતુ આની સાથે સાથે અમુક એવા ટ્રાફિકના નિયમો પણ ચેન્જ થયા છે જે તમારે જાણવા જરૂરી છે. કયા કયા એવા નિયમો છે જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરમ. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય ને તો એક લાંબી પ્રક્રિયા છે. હવે એમાં સૌથી પહેલા તમે અપોઇન્ટમેન્ટ લો, એક્ઝામ દો, ટેસ્ટ દો ને ઘણું બધું હોય છે. હવે એને જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો એજન્ટો પાસે જતા હોય છે અને ઘણો બધો ભ્રષ્ટાચાર પણ થતો હોય છે. હવે એના જ લીધે હવે એક નવા નિયમ આવી ગયા છે. નવા નિયમો શું છે? ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જે નિયમો આવ્યા બાદ હવે લાયસન્સ કઢાવવું અને ટ્રાફિક નિયમોમાં કેટલાક ફેરફાર થયા છે જે 1 જૂન 2024 થી લાગુ પણ થઈ જશે. જે હવે તમારે કેટલાક નિયમો છે જે જાણવા તમારે જરૂરી છે. જેમાં સૌથી પહેલો નિયમ એ બદલાવવામાં આવ્યો છે કે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ જવાની કોઈ જરૂર નથી. તમે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર અને સરકારી એવી કેટલીક એવી સંસ્થાનો છે કે જ્યાં જઈને આ તમે ટેસ્ટ આપી શકશો. અને મહત્વની વાત તો એ છે કે શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર આ સંસ્થા આવેલી હશે. અને બીજો બદલાવ એ કરવામાં આવ્યો છે કે હવે તમે જો ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો ને તો જે દંડ છે ને એ ડબલ થઈ ગયો છે. એટલે જ હવે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવશો ને તો પહેલા 1000 રૂપિયાનો દંડ હતો, હવે સીધો જ 2000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એટલા માટે જ હવે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જ ગાડી ચલાવજો. આ સાથે જો હવે કોઈ પણ સગીર ગાડી લઈને બહાર નીકળશે ને તો એક ટ્રાફિક નિયમ નવો આવી ગયો છે. જે સગીરના માતા પિતા છે ને એની પાસેથી 25000 રૂપિયાનો દંડ લેવામાં આવશે. આની સાથે સાથે જે વાહનનું રજીસ્ટ્રેશન છે ને એ પણ કેન્સલ કરી નાખવામાં આવશે. અને જે સગીર વાહન ચલાવી રહ્યો હતો ને એ જ્યાં સુધી 25 વર્ષનો નહીં થઈ જાય ને ત્યાં સુધી એને લાયસન્સ નહીં મળે. આ એક નવો બદલાવ છે. હવે એક વસ્તુ સમજી લેજો કે તમારે જો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની હોય ને તેમાં કોઈ પણ જાતનો બદલાવ કરવામાં નથી આવ્યો. પહેલા જે પ્રક્રિયા કરવામાં આવતી હતી એ જ પ્રક્રિયા હવે પણ થશે. એટલે કે તમારે સત્તાવાર વેબસાઇટ www.parivahan.gov.in પર જઈને તમારે અરજી કરવાની છે. આની સાથે સાથે જો તમારે ફિઝિકલ અરજી પણ આપવી હોય તો પણ આરટીઓમાં જઈને કરી શકો છો. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ કે જેની શરૂઆત આપણે આ વિડીયોથી કરી હતી. એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ જો તમારે કઢાવવું હોય તો હવે તમારે ટેસ્ટ દેવાની જરૂર છે કે નહીં? ચોક્કસથી હવે તમારે ટેસ્ટ દેવાની જરૂર છે જ. પહેલા પણ હતી, અત્યારે પણ છે ને આગળના સમયમાં પણ રહેશે. પરંતુ હવે તમને આરટીઓ જવાની જરૂર નથી, કારણ કે સરકારે હવે નવો નિયમ લાવ્યો છે. એ નિયમ 1 જૂન 2024 થી લાગુ પડશે. એટલે કે જો આગળના સમયમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો એના માટે ટેસ્ટ દેવા માટે આરટીઓ નહીં જવું પડે. તમારે આસપાસના કોઈ પણ કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત જેટલી પણ સંસ્થાનો છે ત્યાં જવાનું છે. એમની પાસેથી તમે હવે લાયસન્સ કાઢી શકશો. હવે એમના માટે પણ અમુક નિયમો છે જે તમારે જાણવા જરૂરી છે. એટલે કે તમારે જો ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવું હોય ને એટલે કે તમારે જો સંસ્થા ખોલવી હોય ને એના અમુક નિયમો છે જે તમારે પાડવા પડશે. હવે નિયમ કયા છે તેની વાત કરીએ. જેમાં સૌથી પહેલો નિયમ એ છે કે જો તમારે 2 વ્હીલરનું લાયસન્સ કઢાવી આપવું હોય ને તો તમારી પાસે 1 એકર જમીન હોવી જોઈએ તો તમે આગળની પ્રોસેસ કરી શકશો. અને જો 4 વ્હીલ હોય ને તો એના માટે તમારી પાસે 2 એકર જેટલી જમીન હોવી જોઈએ. આની સાથે સાથે જો ટ્રેનર્સની વાત કરવામાં આવે ને તો તેમની પાસે હાઈસ્કૂલ ડિપ્લોમા ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ. આ સાથે જ લાયસન્સ લેવા માટે જે ટ્રેનિંગ લેવામાં આવે છે, ટ્રેનિંગ દેવામાં આવે છે એમાં પણ અમુક ફેરફાર કરવામાં આવે છે જે તમારે જાણવા જરૂરી છે. એટલે કે હવેથી લાઇટ મોટર વ્હીકલ એટલે કે LMV એટલે કે 4 વ્હીલ રિક્ષા, નાની ટ્રક જેવા વ્હીકલના લાયસન્સ માટે 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમની જરૂર પડશે. જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિસ તાલીમ હોવી જરૂરી હશે. આ સાથે જ ભારે વ્હીકલ માટે ટ્રેનિંગનો સમય પણ બદલાવવામાં આવ્યો છે. એટલા માટે જ એટલે કે હેવી મોટર વ્હીકલ માટે હવેથી 6 અઠવાડિયામાં 38 કલાકની તાલીમ લેવી જરૂરી છે. જેમાંથી 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમ ફરજિયાત હશે. ત્યારે તમને સમજાઈ ગયો છે કે આરટીઓના નિયમોમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યો છે અને દંડની જોગવાઈ શું નવી છે. હવે વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો જેથી એમને પણ આ વિશે ખબર પડે. આ વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, મહત્વની વાત તો એ છે કે તમારે તાજેતરના બધા જ સમાચારોની અપડેટ જોતી ને તો એક વોટ્સઅપ ચેનલ પણ છે અમારી, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને ચોક્કસથી તમે ડાયરેક્ટ વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ શકો છો.